વડોદરાના કિશનવાડી વિસ્તારમાંથી ગુમ થયેલી 17 વર્ષની સગીરાને શોધવા માટે વડોદરા પોલીસે છેક પંજાબ સુધી લાંબી તપાસ હાથ ધરી મોટી સફળતા મેળવી છે। વારસિયા પોલીસ અને એલસીબી ઝોન 4ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને પંજાબના લુધિયાણા નજીકથી ઝડપી પાડ્યો છે। ગત તારીખ 5/1/2026ના રોજ કિશનવાડી વિસ્તારમાંથી એક સગીરાનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। આ અંગે સગીરાના પરિવારજનોએ વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। જ્યારે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી લોકેશન મળ્યું। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે તપાસ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને સચોટ માહિતી મળી હતી કે અપહરણ કરાયેલ સગીરા પંજાબના લુધિયાણામાં છે। લુધિયાણાના મોહી ગામમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાં વારસિયા પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક પંજાબ રવાના કરવામાં આવી હતી। પંજાબના લુધિયાણાના મોહી ગામ ખાતે તપાસ કરતા આરોપી નીરજ ઉર્ફે રામકુમાર તિવારી સગીરા સાથે મળી આવ્યો હતો। પોલીસે ત્યાંથી સગીરાનો કબજો મેળવી આરોપીની અટકાયત કરી હતી અને બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા। પોક્સો અને એટ્રોસિટી હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી।